ગોંડલમાં ગુંડારાજના વિરોધમાં પાટીદાર સમાજની અડધી રાત્રે બેઠક, શાંતિ અને સુરક્ષા માટે તાત્કાલિક પગલાંની માંગ। ગોંડલ શહેરમાં તાજેતરમાં ગુંડાગીરીને વધતા કિસ્સાઓને લઈને સ્થાનિક પાટીદાર સમાજમાં અસંતોષ ફેલાયો છે। આ અસંતોષને કારણે અડધી રાતે પાટીદાર સમાજના આગેવાનો અને સભ્યોની તાત્કાલિક બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં શહેરમાં વધતી ગુનાહિત પ્રવૃત્તિઓ અને ગુંડારાજના વિરુદ્ધમાં ચર્ચા કરવામાં આવી હતી। બેઠકમાં સમાજના આગેવાનો અને સભ્યો દ્વારા શહેરમાં શાંતિ અને સુરક્ષા કેળવવા માટે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરવામાં આવી હતી। તેઓએ સ્થાનિક પ્રશાસન અને પોલીસ તંત્રને વધુ સક્રિય બનીને ગુંડાગીરી રોકવા માટે આહવાન કર્યું હતું। સાથે સમાજના યુવાનોને શાંતિપૂર્ણ અને કાયદેસર માર્ગે પોતાની માંગણીઓ રજૂ કરવાની સલાહ આપવામાં આવી હતી। આ બેઠકમાં શહેરના અન્ય સમાજો અને સંગઠનોને પણ જોડવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું, જેથી સૌ સાથે મળીને ગુંડાગીરીનો સામનો કરી શકે। સામૂહિક પ્રયાસો દ્વારા શહેરમાં શાંતિ અને સુરક્ષા સ્થાપિત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી। સ્થાનિક પ્રશાસને પણ આ મુદ્દાને ગંભીરતાથી લઈ શહેરમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવાની ખાતરી આપી છે। પોલીસ તંત્ર દ્વારા વધુ પેટ્રોલિંગ અને સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ નજર રાખવાની યોજના બનાવવામાં આવી છે। શહેરવાસીઓએ પણ શાંતિ અને ભાઈચારો જાળવવા માટે સહકાર આપવાની અપીલ કરવામાં આવે છે।